જી સાહેબ. નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. આજરોજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. 1,53,290 વિદ્યાર્થીઓ જિલ્લામાંથી પરીક્ષા આપી રહ્યા છે અને એમાં પ્રેસિડેન્સી સ્કૂલની અંદર ધોરણ 10નું સેન્ટર ફાળવવામાં આવ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલી વાર આપે છે એટલે એ લોકોને આવકારવા માટે એમને કુમકુમ તિલક કરી અને કોલ્ડ ડ્રિંક સાથે એ લોકોને આવકારવામાં આવે છે. વિદ્યાર્થીઓને હળવા બનાવવા માટે અને એક ઉત્સાહભર્યું વાતાવરણ રહે, પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવે એ રીતે એ લોકોને રેડ કાર્પેટ પાથરી માતા સરસ્વતીના આશીર્વાદ લઈને એનું સ્વાગત કરવામાં આવે છે. ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ ધ્યાન રાખવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એક પશ્ચાતાપ પેટી મૂકવામાં આવેલી છે કે જેમાં વિદ્યાર્થી કોઈ ભૂલથી કોઈ સાહિત્ય લઈને આવ્યો હોય તો એ પશ્ચાતાપ પેટીની અંદર મૂકી અને હળવા થઈ જાય. નામ ગોહિલ મનહરસિંહ દાનસીભાઈ છે. હું આજે આ શાળામાં બોર્ડની પરીક્ષા આપવા આવ્યો છું અને મારી તૈયારી બહુ સારી છે. આજે પહેલું પેપર છે ઇંગ્લિશનું. શાળામાં મારો તિલક કરી ઠંડુ પીવડાવી અમારું સ્વાગત કરવામાં આવ્યું છે. મારી બધા પરીક્ષામાં બધા સબ્જેક્ટની તૈયારી બહુ સરસ છે અને આજે હું બહુ કોન્ફિડન્ટ ફીલ કરી રહ્યો છું. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો, શું કહેશો, કેવું લાગી રહ્યું છે? કઈ ગભરાટ જેવું કઈ નથી, કોન્ફિડન્ટ છે અને સારું પેપર જશે એવી ફિલિંગ છે. બાકી વિદ્યાર્થીઓને બી એવું જ કહેવા માંગુ છું કે કોન્ફિડન્ટ રહો, કઈ ટેન્શન નહીં લો, શાંતિથી પેપર લખવાનું એટલે સારું જ જશે. મારું નામ પ્રિશા ટેલર છે. આજે મારી ઇંગ્લિશની એક્ઝામ છે. હું આ સ્કૂલમાં ફર્સ્ટ એક્ઝામ આપવા આવી છું. મારી તૈયારી એકદમ સારી થઈ ગઈ છે. મને કોન્ફિડન્સ છે કે મને બધું આવડે છે. થોડીક નર્વસનેસ છે પણ જ્યારે પેપર લખશું ત્યારે બધું સારું થઈ જશે. બહુ જ સારી રીતે કર્યું છે. અમને લોકોને ઠંડુ પણ આપવામાં આવ્યું છે. અમારો ચાંદલો કર્યો છે. બહુ સારું છે. શું કહેશો અન્ય વિદ્યાર્થીઓને, શું મેસેજ આપશો? એકદમ સારી સ્કૂલ છે, એવું કઈ તકલીફ નથી. બધા સારી રીતે જ છે બધું ને એક્ઝામ પણ સારી જ જશે.